તો તમે જાણતા હશો કે ભાઈ કોઈ પણ વસ્તુ ઉપર આપણે બળ એપ્લાય કરીએ એના ભાઈ ગતિમાં આવે છે અને ઘણી વસ્તુ એવી છે કે ગતિમાં આવતી પણ નથી કે કોઈ પણ. તો બળ કોને કહેવું એ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો ન્યૂટન એ આનો બહુ સરળ અને સચોટ ઉપાય આપે છે કે બળ કોને કહેવું. ન્યૂટનના કહેવા પ્રમાણે એવું થાય છે કે ભાઈ કોઈ પણ પદાર્થ પડેલો હોય, સ્થિર સ્થિતિમાં પડેલો હોય અને એને ગતિમાન કરે. ચલો ધારો કે આપણે એમ કહીએ કે આપણી જોડે એક દિવાલ છે, એને આપણે ધક્કો લગાવવાની કોશિશ કરીએ, સ્થિર સ્થિતિમાં પડે છે, હલવાની છે ના, પણ તો પણ એને આપણે બળ લગાડ્યું છે તેમ કહેવાય. એટલે ન્યૂટન એમ કહે છે કે ભાઈ સ્થિર વસ્તુને ગતિમાન કરવે અથવા ના કરે તો પણ એને એમ કરવાનો પ્રયત્ન કરે. અથવા એમ કહીએ કે ભાઈ ગતિમાન વસ્તુ, ધારો કે કોઈ ગાડી ચાલતી હોય ને આપણે એને રોકવાની કોશિશ કરીએ તો શું થાય કે ભાઈ આપણું ફોર્સ ગાડીના ફોર્સ કરતા, એના વિદ્યુત વિદ્યાના ફોર્સ કરતા, બળ કરતા વધારે હોય તો આપણે એને રોકી શકીએ, અને જો વધારે ના હોય તો આપણે રોકી ના શકીએ. ઓકે, પણ તો આપણે પ્રયત્ન તો કર્યો ને. એટલે ન્યૂટનના કહેવા પ્રમાણે બળની વ્યાખ્યા એવી થાય છે કે ભાઈ ગતિમાન વસ્તુને સ્થિર કરે અથવા એમ કરવાનો પ્રયત્ન કરે, અથવા સ્થિર વસ્તુને ગતિમાન કરે અથવા એમ કરવાનો પ્રયત્ન કરે, એને બળ કહે છે. ઓકે.